પોરબંદરમાં ખાડો ખોડે તેજ પડે તે કહેવત સાર્થક થતી નજરે ચડી છે, કારણ કે રાજીવનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરાયેલા રસ્તાઓ સમથળ ન થતા મહાનગરપાલિકાનો જ ટ્રક ફસાવાની ઘટના બની હતી। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ગેસની લાઇન માટે રસ્તા પર ખોદકામ કરાયું હતું। ત્યારબાદ રસ્તાઓ લાંબો સમય સુધી સમથળ કરવામાં આવ્યા નથી, જેને કારણે ચોમાસાના સમયમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ વિસ્તારમાં નથી વાહનો ચાલી શકતા કે લોકો ઘરની બહાર નીકળી શકતા, જે અંગે અનેક રજૂઆતો બાદ આજે સવારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં મેટલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ખાડો ખોદે તેજ પડે તે કહેવત સાર્થક થતી હોય તેમ જે ટ્રક મેટલ ભરી અને આવ્યો હતો, મહાનગરપાલિકાનો અથવા કોન્ટ્રાક્ટરનો ટ્રક ફસાઈ જતા જેસીબી મશીનની મદદથી તે ટ્રક કાઢવાની કામગીરી હાથ ધરવી પડી હતી। અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।